નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં આપણું ચેપ્ટર નંબર 11નો આજે આપણે 10મા નંબરનો વિડીયો જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.3ના કેટલાક પ્રશ્નો જોયા હતા, જેમાં આપણે પ્રશ્ન 8 ટોટલ જોયા હતા. તો આજે આપણે પ્રશ્ન નંબર 9થી જોઈશું. તો આપણો પ્રશ્ન નંબર 9 છે, શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. એટલે કે તારની લંબાઈ કેટલી છે? 44 સેમી. તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે વર્તુળાકાર જે તાર છે તેની લંબાઈ 44 સેમી છે, તેને વર્તુળાકારમાં વાળ્યું. એટલે કે ફરતે કિનારી વાળી છે, તેથી આપણે કહી શકીએ કે 44 સેમી લંબાઈ જે તારની છે તે વર્તુળનો પરિઘ છે. તો આપણને જો પરિઘ ખબર હોય તો તેના પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ. તો આપણે સૌપ્રથમ વર્તુળની ત્રિજ્યા શોધવા માટે આપણે જોઈએ તો વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી. તો હવે આપણે ત્રિજ્યા શોધવાની છે. તો વર્તુળનો પરિઘ ના સૂત્ર છે 2πr અને આપણે પાઈની કિંમત 22 લેવાની છે. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r અને આપણને પરિઘ કેટલો આપેલો છે? 44 સેમી. હવે આપણે 44/7 છે તે ગુણાકારમાં જશે અને ગુણાકારની સંખ્યા ક્યાં જશે? ભાગાકારમાં જશે. બરાબર r. હવે આપણે 22 × 44 થાય છે, માટે 7 બરાબર r. તો આપણે જોઈ શકીએ કે અહીં વર્તુળની જે ત્રિજ્યા છે તે કેટલા સેમી થાય છે? 7 સેમી આપણને વર્તુળની ત્રિજ્યા મળે છે. હવે આગળ જોઈએ તો જો એ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે, એટલે કે આપણો 44 સેમી જે તાર છે તેને હવે આપણે કયા આકારમાં વાળવાનો છે? ચોરસ આકારમાં. એનો મતલબ એ થશે કે 44 સેમી એ ચોરસની પરિમિતિ પણ થશે. તો તેની દરેક બાજુની લંબાઈ શોધો. એટલે કે આપણે ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે અને આપણે જોઈએ તો ચોરસની પરિમિતિ પણ કેટલી ગણવાની છે? આપણે 44 સેમી. કારણ કે આપણે એ જ તારને આપણે ચોરસ આકારમાં વાળવાનો છે, માટે ચોરસની જે ચોરસની પરિમિતિ બરાબર પણ આપણે કેટલી લખવાની છે? 44 સેમી. હવે આપણે આગળ વર્તુળની એટલે કે ચોરસની બાજુની લંબાઈ શોધવા માટે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4l અને 4 લંબાઈ આપણે શોધવાની છે. પરિમિતિ આપણને કેટલી આપેલી છે? 44. માટે 44/4 ગુણાકારમાં છે તે ક્યાં જશે? ભાગાકારમાં. માટે 11 ચોક 44 થાય છે. માટે 11 બરાબર l. તો આપણે ચોરસની જે લંબાઈ છે, ચોરસની લંબાઈ આપણને કેટલી મળે છે? 11 સેમી. હવે આપણે આગળ જોઈએ તો વર્તુળ અને ચોરસ એ બે માંથી કઈ આકૃતિનું વધુ ક્ષેત્રફળ આવરે છે? એટલે કે આપણે જોઈએ તો વર્તુળનો પરિઘ એટલે કે આપણને જે તાર આપેલો છે તેના પરથી આપણે વર્તુળના પરિઘના આધારે આપણે તેની ત્રિજ્યા પણ શોધી છે. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ પણ ત્રિજ્યા આપેલી હોવાથી શોધી શકીએ. તેવી જ રીતે આપણે ચોરસની પરિમિતિ એ જ તારને ચોરસ આકારમાં વાળ્યો છે, તેથી ચોરસની પરિમિતિ આપેલ હોવાથી આપણે ચોરસની લંબાઈ પણ શોધી છે. અને જો આપણને ચોરસની લંબાઈ ખબર હોય તો આપણે તેનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. હવે આગળ આપણને કહ્યું છે કે બંનેમાંથી એટલે કે વર્તુળ અને ચોરસ એ બંનેમાંથી કઈ આકૃતિ એટલે કે ચોરસની આકૃતિ કે વર્તુળની? કારણ કે બંનેની જે પરિમિતિ એટલે કે પરિઘ કિનારી બંનેની 44 સેમી છે. તો હવે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે એટલે કે કયું ક્ષેત્રફળ વધારે આવરે છે તે આપણે શોધવા માટે બંનેનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે સૌપ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ પાયાનો વર્ગ. પાય બરાબર આપણે 22 લેવાનું છે. ત્રિજ્યા આપણે શોધી છે 7 અને r નો વર્ગ એટલે કે 7 નો વર્ગ મતલબમાં આપણે 7 ગુણ્યા 7 કેટલી વખત લખવું પડશે? 2 વખત. હવે અહીં અતિસંખ્ય રૂપ આપતા 7 અને 7 જાય છે. 7 દુ 14, 4 વડી પડી 1, 7 દુ 14 ને 1 15, 154 સેમી સ્ક્વેર. કારણ કે ક્ષેત્રફળ હોવાથી એકમ સેમી સ્ક્વેર આવશે, અથવા તો ચોરસ સેમી એમ પણ લખી
શકો. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 154 સેમી સ્ક્વેર. હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L. અને આપણને લંબાઈ કેટલી મળી છે? 11. તો આપણે 11 ગુણ્યા 11 કરીશું. હવે આપણે 11 ગુણ્યા 11 કરતા 11 નો વર્ગ એટલે કે 121 મળે છે. તો 121 સેમી સ્ક્વેર એ કોનું ક્ષેત્રફળ છે? ચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે જોઈ શકીએ તો વર્તુળનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર છે અને ચોરસનું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર છે. તો હવે આપણે કોનું ક્ષેત્રફળ વધુ આવરે છે? તો આપણે કહી શકીએ કે ચોરસના ક્ષેત્રફળ કરતા વર્તુળનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. માટે વર્તુળનું ક્ષેત્રફળ એ વધુ આકૃતિ, એટલે કે વર્તુળની જે આકૃતિ છે એ વધુ ક્ષેત્રફળ આવરે છે એમ આપણે કહી શકીએ. એટલે કે ચોરસ કરતા વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. તો આ રીતે આપણે જો તારની લંબાઈ આપેલી હોય તો તેના આધારે આપણે વર્તુળની ત્રિજ્યા અને ત્રિજ્યા પરથી આપણે તેનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. તેમજ આપણને તારની લંબાઈને આધારે એ જ તારને ચોરસ આકારમાં વાળ્યો છે, એટલે કે એની કિનારી ફરતેની ધાર આપેલી છે, એટલે કે આપણે ચોરસની પરિમિતિ આપી દીધેલી હોય છે. તો તેના આધારે આપણે ચોરસની લંબાઈ પણ શોધી શકીએ અને લંબાઈ ખબર હોય તો આપણે તેનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. તો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. આગળ પ્રશ્ન નંબર 10 છે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. તો બાકી રહેલા જે પૂઠું છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ લેવાની છે. હવે આપણે જોઈએ તો અહીં એક વર્તુળાકાર પૂઠું છે જેની ત્રિજ્યા આપણને 14 સેમી આપવામાં આવી છે. તો તેમાંથી આપણે 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ કાપી લેવાનો છે. તો એ ભાગ આપણે કાપી લેતા જે બાકી રહેલું જે પૂઠું છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જે મોટું જે મેઇન પૂઠું છે તેનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ આપણે જે એના નાના નાના જે વર્તુળ છે કાપવાના તેનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ જે કાપવાનો ભાગ છે, એટલે કે આપણે મોટા પૂઠામાંથી કેટલો ભાગ કાપી લીધો છે તેનું ક્ષેત્રફળ શોધીને બાદ કરતા આપણને જે કેટલું પૂઠું બાકી રહ્યું છે તે મળી જશે. તો સૌપ્રથમ આપણે જે 14 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર પૂઠું છે તો આપણે પૂઠાનું ક્ષેત્રફળ શોધીશું. તો આપણે જોઈએ તો ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 14 સેમી. તો વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ. પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ લેવાની છે. ત્રિજ્યા આપણને 14 આપેલી છે. આનો વર્ગ એટલે કે 14 ગુણ્યા 14 કેટલી વખત લખવું પડશે? 2 વખત. 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 14. એકમનું શૂન્ય, 1 ચોક 4, 1 ચોક 4, 4 ચોક 16, 6 વડી પડીએ 4 ચોક 16 અને 1 17, 6, 7 ને 4 11 વડી પડીએ 4 ને 1 5 ને 1 6. તો 616 સેમી સ્ક્વેર એ આપણે મોટા મેઇન જે પૂઠું છે તેનું ક્ષેત્રફળ 616 સેમી સ્ક્વેર છે. હવે આપણે એમાંથી નાના નાના બે વર્તુળ કાપવાના છે જેની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 3.5 સેમી. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ખબર પડશે કે નાના વર્તુળ કાપતા આપણે કેટલો ભાગ કાપી લીધો છે? તો પાયાનો વર્ગ. પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ લેવાની છે. ત્રિજ્યા 3.5, આરનો વર્ગ એટલે કે 3.5 ગુણ્યા 3.5 કેટલી વખત લખવાનું છે? 2 વખત. હવે આપણે 22/7 3.5 એટલે કે 35/10 ગુણ્યા 35/10 7 50 35 થશે. હવે આગળ 5 દુ 10 અને 11 દુ 22 થશે. તો હવે આપણે 11 ગુણ્યા 35 કરતા એટલે કે 35 ગુણ્યા 11 કરતા 35 385
ના છેદમાં કેટલા મળે છે? 10 છે. હવે આપણે આગળ પોઈન્ટ કાપતા આપણે જોઈએ તો 38 પોઈન્ટ અને 5 સેમી સ્ક્વેર એ નાના પૂઠાનું ક્ષેત્રફળ થશે. કેટલું? 38 પોઈન્ટ અને 5 સેમી. હવે આપણે એ બંને નાના પૂઠાનું આપણે એક પૂઠાનું ક્ષેત્રફળ 38.5 છે અને બંને એ વર્તુળ છે એ કેવા છે? સરખા. તો આપણે બંને વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય તે શોધીએ. તો બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 38.5. તો 38.5 ગુણ્યા 2 કરતા 5 દુ 10 16 વધી પડીએ, 8 દુ 16 ને 1 17 60 વધી પડીએ, 3 દુ 6 ને 1 7 અને આપણે પાછળથી એક પોઈન્ટ કાપવાનો છે માટે આપણે જોઈએ તો 77 સેમી સ્ક્વેર એ બંને પૂઠાનું ક્ષેત્રફળ થશે. કારણ કે 77.0 એટલે કે 77 સેમી સ્ક્વેર પણ લખી શકાય. ત્યારબાદ આગળ આપણે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ 77 સેમી સ્ક્વેર છે. હવે આપણે આગળ લંબચોરસ પણ કાપવાનો છે. તો લંબચોરસની લંબાઈ 3 સેમી અને પહોળાઈ આપણને 1 સેમી આપેલ છે. તો આપણે હવે આગળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને 3 સેમી, પહોળાઈ આપણને 1 સેમી આપેલ છે. તો 3 એકુ 3 સેમી સ્ક્વેર એ શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ થશે. હવે આપણે જોઈએ તો કાપવાનો કુલ ભાગ કેટલો છે? 77 અને 3 એ ભાગ આપણે કાપી લેવાનો છે. કારણ કે બે વર્તુળ 77 સેમી સ્ક્વેર અને લંબચોરસનું ક્ષેત્રફળ 3 સેમી સ્ક્વેર છે. તો એ બંને ભાગને આપણે કાપતા એટલે કે કાપવાનો કુલ ભાગ આપણે જોઈએ તો 77 પ્લસ 3 એટલે કે આપણે 80 સેમી સ્ક્વેર જેટલો ભાગ આપણે કાપવાનો છે. હવે આપણે શોધવાનું શું છે? બાકી રહેલા પૂઠાનું ક્ષેત્રફળ. તો બાકી રહેલ પૂઠાનું ક્ષેત્રફળ બરાબર આપણે કુલ ક્ષેત્રફળ એટલે કે પૂઠાનું ક્ષેત્રફળમાંથી આપણે કાપવાના ભાગનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો આપણે પૂઠાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 616 સેમી સ્ક્વેર અને તેમાંથી આપણે કાપવાનું કેટલું છે? 80 સેમી સ્ક્વેર કાપવાનું છે. તો આગળ આપણે 616 માંથી 80 બાદ કરીશું. 616 80 6 અહીં 5 11 11 માંથી 8 બાદ કરતા 3 મળે છે એટલે કે 536 સેમી સ્ક્વેર એ બાકી રહેલા પૂઠાનું ક્ષેત્રફળ છે. દાખલો થોડો લાંબો છે પરંતુ સરળ છે. આપણે સૌપ્રથમ કુલ પૂઠું કેટલું છે તે શોધીશું. ત્યારબાદ તેમાંથી બે નાના વર્તુળ અને એક લંબચોરસ કાપવાનો છે. તો એ બધાનો જે કાપવાનો ભાગ છે એટલે કે બે નાના વર્તુળના ક્ષેત્રફળમાંથી એક નાના વર્તુળનું ક્ષેત્રફળ, ત્યારબાદ આપણે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને આપણે કુલ કેટલો ભાગ કાપવાનો છે તે ખબર પડી જાય તો આપણે મેઇન જે પૂઠું છે તેમાંથી તેને બાદ કરતા આપણને બાકી રહેલા પૂઠાનું ક્ષેત્રફળ મળશે. તો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. આગળ પ્રશ્ન નંબર 11 છે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે તો બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ શોધો. તો આપણી પાસે 6 સેમી ત્રિજ્યાવાળું એક ચોરસ પતરું છે. તેમાંથી આપણે 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળને કાપી લેવાનું છે. તો આ જે બાકી રહેલું જે પતરું છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે તે શોધવા માટે સૌપ્રથમ ચોરસ પતરું કેટલું છે એટલે કે પતરાનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ આપણે જે વર્તુળ કાપવાનું છે તેનું ક્ષેત્રફળ શોધશું એટલે કે આપણને કેટલો ભાગ કાપવાનો છે તે મળશે. ત્યારબાદ આપણે જે ચોરસનું ક્ષેત્રફળ જે હતું તેમાંથી જે કાપેલો ભાગ બાદ કરતા જે બાકી રહેલું પતરું છે તે આપણને મળશે. તો સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો ચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અને આપણને લંબાઈ કેટલી આપેલી છે? 6 સેમી. તો 6 36 સેમી સ્ક્વેર એટલું કુલ પતરું છે આપણી પાસે. હવે એ પતરામાંથી આપણે 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવાનું છે. તો ત્રિજ્યા આપણને 2 સેમી આપેલ છે. તો આપણે સૌપ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ. અને પાયની કિંમત આપણે કેટલી લેવાની છે? 3.14. તો 3.14 આર એટલે આપણે 2 સેમી ગુણ્યા 2 સેમી, કારણ કે આર નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2. તો 314 ના છેદમાં 100 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ કેટલા થશે? 4. 314 ગુણ્યા 4. 4 ચોક 16 6 વડી પડીએ. 4 4 ને 5, 4 તારી 12 એટલે કે 1256 ના છેદમાં 100. તો આપણે પોઈન્ટ કાઢતા 12 પોઈન્ટ અને 56 સેમી સ્ક્વેર એટલું શું થશે? આપણી પાસે 12.56 સેમી સ્ક્વેર જેટલું વર્તુળનું ક્ષેત્રફળ છે. એટલે કે એટલો ભાગ આપણે કાપવાનો છે. તો હવે આગળ આપણે જે બાકી રહેલા પતરાનો ભાગ છે એટલે બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ બરાબર તેમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે ચોરસ પતરાનું ક્ષેત્રફળ માંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો ચોરસ પતરાનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું મળ્યું છે? 36 સેમી સ્ક્વેર અને કાપવાનું કેટલું છે? 12.56 સેમી સ્ક્વેર. હવે આપણે બાદબાકી કરીશું. 36 12.56, કારણ કે 36 ની પાછળ પણ પોઈન્ટ હોય છે એટલે કે કોઈ પણ અંકની પાછળ પોઈન્ટ આપેલો હોય છે. તો આપણે પોઈન્ટ મૂકીને 0 0 મૂકતા અહીં 5 9 અને 10. 10 માંથી 6 બાદ કરતા 4, 9 માંથી 5 બાદ કરતા 4 પોઈન્ટ, 5 માંથી 2 બાદ કરતા 3 અને 3 માંથી 1 બાદ કરતા 2 એટલે કે 23 પોઈન્ટ અને 44 સેમી સ્ક્વેર એટલું શું થશે? આપણી પાસે એટલું પતરું બાકી રહે છે એમ આપણે કહી શકીએ. તો આપણે જોઈ શકીએ કે અહીં આપણે ચોરસનું ક્ષેત્રફળ ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ કાપી લીધું છે. તો ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરતા આપણી પાસે કેટલું પતરું બાકી રહેશે એલ્યુમિનિયમનું? કે 23.44 સેમી સ્ક્વેર જેટલું પતરું બાકી રહેશે. તો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 12 જોઈશું. પ્રશ્ન નંબર 12 માં એક વર્તુળનો પરિઘ 31.4 સેમી સ્ક્વેર છે. તો તેની ત્રિજ્યા શોધો. એટલે કે આપણને પરિઘ આપેલો હોવાથી તેના પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ. અને જો આપણને ત્રિજ્યા ખબર હોય તો એ વર્તુળનું આપણે ક્ષેત્રફળ પણ શોધી શકીએ. તો સૌપ્રથમ આપણને વર્તુળનો પરિઘ આપેલો છે 31.4 માટે વર્તુળનો પરિઘના સૂત્ર છે 2πr, કારણ કે આપણે ત્રિજ્યા શોધવાની છે. તો વર્તુળના પરિઘનું પરિઘ આપણને 31.4 આપેલ છે. 2 પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે અને r આપણે શોધવાનું છે. તો હવે આપણે ગણતરી કરીએ તો અહીં 31.4 અને ગુણાકારની બંને સંખ્યા ક્યાં જશે? છેદમાં ભાગાકારમાં 3.14 જશે બરાબર r. હવે આપણે જોઈએ તો 31.4 અથવા તો આપણે અહીં જે સંખ્યાઓ છે એટલે કે આપણે 31.4 એટલે કે 314 ના છેદમાં 10, 2 ગુણ્યા 3.14 એટલે કે 314 ના છેદમાં 100 આ રીતે પણ બતાવી શકીએ. હવે છેદની જે સંખ્યા છે 314 ના છેદમાં 10 એ તો છે, ગુણાકારની સંખ્યા 2 અને 314 ભાગાકારમાં જશે અને ભાગાકારના 100 તે ગુણાકારમાં જશે. અથવા તો તમે આ આગળ આપણે કર્યું તે પ્રમાણે પોઈન્ટ વાળી સંખ્યાને નીચે લાવો તો છેદનો છેદ ઉપર જશે. તે રીતે પણ કરી શકે. આ રીતે પણ થશે. તો 314 અને 314 જાય છે. 10 ભાગ્યા 2 એટલે કે 5 દુ 10 માટે 5 બરાબર આપણે શું લખવાનું છે? r. માટે વર્તુળની ત્રિજ્યા જે છે, વર્તુળની ત્રિજ્યા આપણે જે શોધવાની છે તે ત્રિજ્યા આપણને કેટલી મળે છે? 5 સેમી મળે છે. તો હવે આગળ આપણે ત્રિજ્યા મળી ગઈ છે તો આપણે તે વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે પાય આરનો વર્ગ. સૂત્ર ફરજિયાત યાદ રાખવાના રહેશે. પાયની કિંમત આપણે 3.14 લેવા માટે કહ્યું છે. ત્રિજ્યા આપણને 5 મળી છે અને r નો વર્ગ એટલે કે 5 નો વર્ગ અને 5 નો વર્ગ કરતા આપણને 5 ગુણ્યા 5 મળશે. તો 314 ના છેદમાં
પોઈન્ટના 100 ગુણ્યા 5 × 50 25. હવે આપણે 314 ગુણ્યા 25 કરીશું. 25 ચોકુ 100 પણ થાય છે, પરંતુ આપણે ગુણાકાર કરીને પોઈન્ટ કાપીશું. તો આપણે આગળ જોઈએ તો આપણે 314 ગુણ્યા 25 કરતા એકમનું 0, 4 દુ 8, 2 એકુ 2, 3 દુ 6, 5 ચોક 20 0 વડી પડી 2, 5 એકુ 5 ને 2 7, 5 તારી 15 0 7 8 ને 7 15 5 વડી 1 5 ને 2 7 ને 1 8 અને 6 ને 1 7. તો 7850 ના છેદમાં 100 એક એક મિનિટ જશે. તો આપણે એક પોઈન્ટ કાપતા 78 પોઈન્ટ અને 5 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ એટલે કે સેમી સ્ક્વેર. તો તેનું ક્ષેત્રફળ 78.5 સેમી સ્ક્વેર થશે. તો આ રીતે આપણે વર્તુળના પરિઘ પરથી ત્રિજ્યા શોધવાની છે તે 5 સેમી આવે છે અને વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યા મળવાથી આપણે શોધી શકીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે જે શોધવાનું હતું તે 78.5 સેમી સ્ક્વેર મળે છે. તો આ પ્રકારના દાખલા આઈબુકમાં આપેલા છે, જે તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. અને આ સ્વાધ્યાયના બાકી રહેલા જે પ્રશ્નો છે તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું.